પ્રેઝ ધ લોર્ડ. આપ સર્વને જય પ્રભુ ઈશુ. ગુરુ ઉપદેશમાં આપનું સ્વાગત છે. પ્રભુ આપણને તેના પ્રેમમાં અને તેની પ્રસન્નતામાં રોજબરોજ ચલાવે છે, માટે પ્રભુને આભાર માનીશું. આવો આપણી આંખોને બંધ કરીએ, પ્રાર્થના કરીશું. આકાશમાં વિરાજમાન અમારા સર્વશક્તિમાન પ્રભુ, અમે તમારી પાસે આવીએ. તમે પરાક્રમી, સામર્થ્ય અને આશ્ચર્યકારક કૃત્યોના પરમેશ્વર છો. પ્રભુજી, અંધકારમાંથી અને પાપના બંધનમાંથી અમને આશ્ચર્યકારક પ્રકાશમાં તમે અમને લઈ આવ્યા માટે પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ. આજે સવારે પ્રભુ તમારા વચનથી અમારી સાથે વાત કરજો. માનવીય જ્ઞાન નહીં, પણ ઈશ્વરીય સમજણ અને વહાલને અનુભવ કરવા માટે કૃપા આપો. દેવબાપ, અમારી ઉપર કૃપા કરો. સાંભળનાર તથા બોલનાર દરેકના જીવનની અંદર પવિત્ર આત્મા કાર્ય કરે, તેના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. તારણહાર પ્રભુ ઈસુ નાઝારીના નામથી માંગીએ છીએ, આમેન. વાલાઓ, આપનું સ્વાગત અમે કરીએ છીએ ગુરુ ઉપદેશની અંદર. ગયા અઠવાડિયે આપણે પ્રેમ વિશે મનન કર્યું, તે જ પ્રમાણે આપણે આજ સપ્તાહમાં પણ પ્રેમ વિશે મનન કરવાના છીએ. ગયા સપ્તાહમાં જે મુદ્દા વિશે આપણે જે ચર્ચા કરી છે એ છે કે પ્રેમ એક આજ્ઞા છે. આજે જે મુદ્દા ઉપર આપણે ચર્ચા કરવાના છીએ તે એ છે કે લવ ઇઝ અનકન્ડિશનલ. પ્રેમ શરતો વગરનું છે. પ્રેમની કોઈ સીમા નથી. માતાનો પ્રેમ કોને અનુભવ નથી કર્યું? માનો પ્રેમ જે વ્યક્તિ અનુભવ કર્યો છે તે વ્યક્તિ એ પ્રેમથી ક્યારે પણ પોતાના મુખને પાછો ફેરવવા માંગતો નથી. માં જ્યારે એક બાળકને 9 મહિના પોતાના પેટમાં રાખે અને ત્યારબાદ જીવન આપે, 2 વર્ષ સુધી એને પોતાનું ધાવણ આપે અને ત્યારબાદ એ બાળક જ્યારે પોતે પોતાની બાબતો કરી શકે તે ઉંમર સુધી, માનો કે 12 વર્ષની ઉંમર સુધી તેને નવડાવે, કપડાં પહેરાવે, એવી રીતે તેને તૈયાર કરે. જ્યારે એ માં જે કંઈ કરે છે એ પ્રેમની અંદર કોઈ પણ બાબતોની અપેક્ષા નથી. ઈશ્વરીય પ્રેમને આપણે સમજીએ. યોહાન 3:16 ઉપર આપણે મનન કરીશું. ઈશ્વરે જગતને બચાવવાના માટે આવ્યા. જ્યારે અન્ય વિશ્વાસો અને ફિલોસોફીઓ એમ કહે છે કે આપણે ઈશ્વરને ઓળખવાનું, આપણે ઈશ્વરની પાસે આવવાનું, બાઇબલ આપણને કહે છે ઈશ્વર આપણને પ્રેમ કરે છે. પ્રભુ ઈસુ લૂકની લખેલી સુવાર્તા તેનો 6 અધ્યાય તેની 33મી કલમથી તેની 36મી કલમની અંદર આવી રીતે કહે છે, જે તમારું સારું કરે છે માત્ર તેઓનું જ સારું જો તમે કરો તો તમારી મહેરબાની શાની? અને પછી એમ કહે છે, કેમ કે પાપીઓ પણ એમ જ કરે છે. જેની પાસેથી તમે પાછું મેળવવાની અપેક્ષા રાખો છો તેઓને જ તમે ઉછીનું આપો તો તમારી મહેરબાની શાની? કેમ કે પૂરેપૂરું પાછું મળવાનું હોય તો પાપીઓ પણ પાપીઓને ઉછીનું આપે છે. ત્યારબાદ પ્રભુ ઈસુ કહે છે, પણ તમે તમારા શત્રુઓ પર પ્રેમ રાખો અને તેઓનું સારું કરો. પાછું મળવાની ઈચ્છા રાખ્યા વગર ઉછીનું આપો અને તમને મોટો બદલો મળશે અને તમે પરાત્પરના દીકરા થશો. કેમ કે અનુપકારીઓ તથા પાપીઓ પર તેઓ માયાળુ છે. માટે જેમ તમારા ઈશ્વર પિતા દયાળુ છે તેમ તમે દયાળુ થાઓ. અસીમ પ્રેમ જે છે એ પ્રેમની અંદર તમે શરતો વગર પ્રેમ કરો છો. તમે મારા માટે ભલું કરશો તો હું તમને પ્રેમ કરીશ એમ નહીં, પણ કેમ કે હું ઈશ્વરનો બાળક છું, જેમ ઈશ્વરે મને પ્રેમ કર્યા તેમ હું પ્રેમ કરીશ. અસીમ પ્રેમ. પ્રભુ ઈસુએ શીખવેલી પ્રાર્થનાની અંદર પ્રભુ ઈસુ આ વાતને એક બીજો
રૂપરેખાની અંદર પ્રદર્શિત કરે છે. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા, જેમ હું મારા વિરુદ્ધ કામ કરનાર લોકોને હું માફ કરું છું, એમ પ્રભુ મારા અપરાધોને માફ કરે છે. આ અસીમ પ્રેમની અંદર માફી બહુ જ અગત્ય છે. ઈશ્વરનો પ્રેમ જો તમે અનુભવ કર્યું છે તો નિશ્ચય આ અસીમ પ્રેમ દેખાડવાના માટે ઈશ્વરે આપણને અસીમ પ્રેમ આપ્યું છે. એક બે બાબત હું તમારા ધ્યાનમાં લઈ આવવા માટે ચાહું છું કે પ્રભુનું વચન તમે જુઓ, રોમનોનો પત્ર 5મો અધ્યાય તેની 8મી કલમની અંદર આવી રીતે કહે છે, પણ આપણે જ્યારે પાપી હતા ત્યારે ખ્રિસ્ત આપણે માટે મરણ પામ્યા, એમ કરવામાં ઈશ્વર આપણા પર પોતાનો પ્રેમ પ્રગટ કરે છે. ઈશ્વરનો પ્રેમ, જ્યારે આપણે નેગેટિવમાં હતા ત્યારે ઈશ્વરે નેગેટિવ વાળા આપણને પ્રેમ કરે છે. જ્યારે આપણે પડી ગયેલા હતા, આપણે નાલાયક હતા, આપણે દુર્ગંધથી ભરેલા હતા, ત્યારે પ્રભુ આપણને તેના પ્રેમથી આપણને ભરી દે છે અને આપણને ભેટે છે. ચિત્ર આપણે જોઈએ, જેને આપણે પોપ્યુલરલી કહીએ ઉડાવ પુત્ર અથવા મોટા હૃદયનો બાપની જે દૃષ્ટાંત લુકની લખેલી સુવાર્તામાં આપણે વાંચીએ છીએ, ભૂંડોની સાથે ભૂંડોનું ભોજન ખાનાર દીકરો પાછો આવે છે, ત્યારે એ પોતાનો સ્પીચ તૈયાર કરીને આવે છે કે બાપની આગળ ને પિતાની આગળ મેં પાપ કર્યું છે, મને માફ કરો. પણ બાપ એ કોઈ વાતને સાંભળતો નથી, એને ભેટી પડે છે, એને ભેટી લે છે. અને એ શું બતાવે છે? એ ઈશ્વરનો પ્રેમને બતાવે છે. એ ઈશ્વરના પ્રેમને આપણને બતાવે છે. વલાઓ, આજે હું તમને કહેવા ચાહું છું, અસીમ પ્રેમ જેમ પિતાએ આપણા પર પોતાના દીકરા મારફતે કર્યું, આપણે એ અસીમ પ્રેમને દેખાડવાનું છે. આ અસીમ પ્રેમ દ્વારા જગત જાણશે કે તમારો બાપ કોણ છે. યોહાની લખેલી સુવાર્તા 13મો અધ્યાય 35મી કલમ શું કહે છે? જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. સર્વ માણસો જાણશે કે તમે ઈશ્વરના દીકરા છો. ક્યારે? જ્યારે તમે એકબીજા પર પ્રેમ રાખો ત્યારે. એક વાક્ય છે જે મારા મનપસંદ છે, ઘણી વખત મેં સાંભળેલું છે. આ વાક્ય આવી રીતે છે, પ્રીચ ગોસ્પેલ એટ ઓલ ટાઈમ્સ. સુવાર્તા હર ઘડી પ્રચાર કરો, જરૂર પડે તો શબ્દોનો ઉપયોગ કરો. જરૂર પડે તો શબ્દોનો. તો સુવાર્તા આપણે ઘણી વાર વિચારીએ છીએ સુવાર્તા પ્રચાર બાઇબલ દ્વારા અને આપણે પ્રભાષણ દ્વારા, સભાઓ ભેગા થવા દ્વારા થાય છે. ના, આપણા જીવન દ્વારા પ્રેમ જે ખ્રિસ્તે આપણા પ્રત્યે કર્યો એ પ્રેમ દર્શાવવા દ્વારા આપણે દેવના પ્રેમને પ્રગટ કરી શકીએ છીએ. હાલેલુયા. વાલાઓ, આ અસીમ પ્રેમ, ઈશ્વરીય પ્રેમ એ અસીમ પ્રેમ છે. હજી એક બાબત હું તમને કહેવા ચાહું છું કે જો તમે ઈશ્વરનો પ્રેમને અનુભવ કર્યું છે, તમારી પાસે બીજો કોઈ કારણ રહેતું નથી એમ કહેવા માટે, ના હું પ્રેમ નહીં કરું. કેમ કે તમે પણ એ ઈશ્વરનો પ્રેમ વિનામૂલ્ય અને જ્યારે આપણે લાયક ન હતા ત્યારે આપણે પ્રાપ્ત કર્યા છીએ. યોહાની લખેલી પહેલો પત્ર 4થો અધ્યાય 20-21 આવી રીતે કહે છે, જો કોઈ કહે હું ઈશ્વર પર પ્રેમ રાખું છું પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે જૂઠો છે. કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી તો ઈશ્વર જેને તેણે જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી. જે ઈશ્વર પર પ્રેમ રાખે છે તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ, એવી આજ્ઞા તેમના તરફથી આપણને મળી છે.
વાલાઓ, તમે સમજો, ઈશ્વર તરફથી આ એક આજ્ઞા છે કે જો આપણે પ્રભુને પ્રેમ કરીએ તો એ પ્રેમની પ્રગટીકરણ કઈ રીતે થાય છે. હાઉ ઇઝ ઇટ રિવીલ્ડ? ઈશ્વરની પ્રેમની દૃષ્ટિ એવી રીતે થાય છે કે જ્યારે આપણે આપણા ભાઈઓ જે આપણી સામે છે તેને પ્રેમ કરીએ છીએ ત્યારે. હાલેલુયા. તેઓ તમારી વિરુદ્ધ ઘણું બધું કર્યું હશે, તમારા વિરુદ્ધ મનસુબાઓ કર્યા હશે, તમારા વિશે અપવાદો ફેલાવ્યા હશે, છતાં બી અસીમ પ્રેમ જે આપણને મળ્યું છે એ પ્રેમ આપણને પ્રગટ કરવા માટે પ્રભુ તેના વચનથી આપણને શીખવાડે છે. એ માનવીય સ્વભાવ છે કે માણસની ભૂંડા ચશ્માથી જોવું કે પ્રેમ એ ઘા છે, એ તિરસ્કાર છે અને તે માફી અપાય નહીં એવું. અંગ્રેજીમાં કહું, it is human standard to see love through the dirty lenses full of hurt, rejection and unforgiveness. માનવીય આપણે આપણા અનુભવોથી આપણે પ્રેમના વિશે અભિપ્રાયમાં આવીએ છીએ. ઈશ્વરીય પ્રેમ માનવીય અભિપ્રાયથી સીમિત નથી. ઈશ્વરીય પ્રેમ માનવીય અભિપ્રાય દ્વારા ઉત્પન્ન થતો નથી. ઈશ્વરીય પ્રેમ અસીમ છે. ઈશ્વરીય પ્રેમ અનાદિકાળથી અનંતકાળ સુધીનો છે. હાલેલુયા. અંગ્રેજીમાં એક કહેવત છે, હર્ટ પીપલ હર્ટ અધર્સ. ઘાયલ થયેલા બીજાને ઘાયલ કરે છે. જો દુનિયા ઘાયલ કરવા માટે નીકળેલ છે. દુનિયાની અંદર ઘણા બધા ઘાયલ લોકો છે. એમને પ્રેમની જરૂરત છે. એમને પ્રેમની શોધમાં ફરી રહ્યા છે. જો મંડળી તરીકે, પ્રભુના અનુયાયીઓ તરીકે, ઈસુ ખ્રિસ્તના શિષ્યો તરીકે આપણે એ અસીમ પ્રેમને પ્રદર્શિત કરીશું અને અસીમ પ્રેમને આપણા જીવન દ્વારા પ્રચાર કરીશું. શબ્દો દ્વારા નહીં, જીવન દ્વારા પ્રચાર કરીશું. હજારો લોકો પ્રભુ ઈસુને તમારા અને મારા દ્વારા દેખશે અને તેની આકાશમાંના બાપની મહિમા કરશે. હાલેલુયા. તો આઈ ઇન્વાઇટ યુ, હું તમને સ્વાગત કરું છું. આવો આ અસીમ પ્રેમની આનંદમાં, ખુશીમાં આપણે આગળ વધીએ. પ્રભુ તમને નિશ્ચય આશીર્વાદ આપશે. આંખોને બંધ કરીશું, પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે આ અસીમ પ્રેમની સમજણ પ્રાપ્ત કરવા માટે તમે કૃપા આપી. જે માં કંઈ પણ વિચાર્યા વગર પોતાના બાળકની પાછળ પોતાનો સમય રાત અને દિવસ એક સમાન વ્યતીત કરે છે. પ્રભુ તમે કંઈ પણ વિચાર્યા વગર તમારો એકના એક દીકરાને માનવ જાત માટે તમે બલિદાન કર્યા. પ્રભુજી, તમે જેવી રીતે 2024ની અંદર તમે અમને પ્રેમ કર્યા, ઠીક તેવો જ પ્રેમ અમે એકબીજાને, જેઓ અમને પ્રેમ નથી કરતા, જેઓ અમને ધિક્કારે છે, તેઓને પણ પ્રેમ કરવા માટે મદદ કરો. પ્રભુજી, આજે સવારે આ વચન સાંભળનાર દરેકના જીવનમાં ઈશ્વરીય પ્રેમનો એક ઉભરાહટ થવા માટે અમે પ્રાર્થના કરીએ. તમારો અદ્ભુત કાર્યો અને તમારો પ્રેમથી તમે દરેકને સ્પર્શ કરજો. પ્રભુજી, પ્રાર્થના સાંભળ્યું માટે ધન્યવાદ. પ્રભુ ઈસુ અમારા તારણહારના નામમાં માંગીએ છીએ. આમેન. બધાને જય પ્રભુ ઈસુ. ઈશ્વર બાપ તમને નિશ્ચય તેમના અસીમ પ્રેમથી આશીર્વાદ કરશે અને તમે બી તેમના અસીમ પ્રેમને તમારા જીવનમાં પ્રગટ કરજો. ગોડ બ્લેસ યુ. આવતા ગુરુવારે ફરી મળીશું.